પિતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ સુલભ્ય હૃદિ સર્વેષાં શ્રી ગોપીજન વલ્લભમ ગુણગાનમ મુદા કુર્વે તસ્ય તુષ્ટૈ સ્વભાવતઃ વંદે નંદવ્રજસ્ત્રીણાં આદરેણુમભીક્ષ્ણશઃ યાસાં હરિ કથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયમ. શ્રીમદ ભાગવત પદ્મપુરાણ મહાત્મ્ય છઠ્ઠો અધ્યાય. આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી 97માં શ્લોકથી 103 શ્લોક સુધીનું અવગાહન આપણે કરીશું. છેલ્લા સત્સંગમાં ભાગવત કથા ક્યારે થઈ એનો જે સમય હતો કે સુખદેવજીએ પરીક્ષિતજીને ક્યારે ભાગવત સંભળાવ્યું, ફરી ગોકર્ણે ક્યારે સંભળાવ્યું અને બ્રહ્મકુમારોએ નારદજીને ક્યારે કહ્યું, આ બધી જે શંકાઓ હતી શૌનકજીની તે સૂતજીએ 96 શ્લોકમાં આપણે જે છેલ્લા સત્સંગમાં જોયો હતો એમાં કહ્યું હતું કે પ્રભુ પધાર્યા સ્વધામમાં એવી કલિયુગની શરૂઆત થઈ છે અને એના 30 વર્ષ પસાર થયા ત્યારે ભાદ્ર પક્ષ એમાં શુક્લ પક્ષની 9મી તિથિ સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો હતો. એ પછી પરીક્ષિત રાજાના શ્રવણ બાદ કલિયુગમાં લગભગ 200 વર્ષ પછી અષાઢ માસમાં શુક્લ પક્ષની 9મી તિથિથી આરંભીને ગોકર્ણે કથા કહી હતી અને તેથી પણ વધુ પછી કળિયુગમાં 30 વર્ષ પસાર થતા કાર્તિક મહિનામાં શુક્લ પક્ષની 9મી તિથિએ સનકાદી બ્રહ્મકુમારોએ શ્રીમદ ભાગવતની કથા કહી હતી. આપણે છેલ્લા સત્સંગમાં જોયું તો હવે 97મો શ્લોક સુતજી જ આગળ કહેશે. 97મો શ્લોક બોલીએ આપણે. ઇત્યેતત્તે સમાખ્યાતં યત્ પૃષ્ટોહં ત્વયા નઘ કલૌ ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની. અહીંયા અનઘ, હે અનઘ, અગ એટલે પાપ, અન એટલે નથી એટલે નિષ્પાપ સંબોધન કરે છે. હે નિષ્પાપ, યત જે ત્વયા અન્વયાર્થ આપણે જોઈ રહ્યા છે. ત્વયા એટલે તમારાથી, અહમ એટલે હું, પૃષ્ઠ એટલે પૂછાયો હતો, ઇતિ એ પ્રમાણે, એતત એ બધું જ, તે એટલે તમને, સમાખ્યાતમ કઈ સંભળાવ્યું, કલૌ કળિયુગમાં,
ભાગવતી વાર્તા, શ્રીમદ ભાગવત કથા, ભવરોગ વિનાશિની એટલે સંસારના રોગોનો વિનાશ કરનારી છે. હવે એનો અનુવાદ જોઈએ. હે નિષ્પાપ શૌનક, આ પ્રમાણે તમે જે મને પૂછ્યું તે સર્વ મેં તમને કહી સંભળાવ્યું. કળિયુગમાં શ્રીમદ ભાગવતની કથા સંસારના સમસ્ત દુઃખોને મિટાવનારી છે. ત્યાર પછી 98મો શ્લોક આપણે જોઈશું. કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મષ નાશનમ ચ મુક્તૈક હેતુમિહ ભક્તિ વિલાસકારી સંતઃ કથાનકમિદં પિબતા દરેણ લોકે હિ તીર્થ પરિશીલન સેવયા કિમ. અન્વય જોઈએ. અહીંયા સંબોધન સંત, હે સત્પુરુષો, આ સુતજી કહી રહ્યા છે શૌનકજીને, જે 97મા શ્લોકમાં અનઘ કહ્યું, નિષ્પાપ કહ્યું. અહીંયા હે સંત, હે સત્પુરુષો, કૃષ્ણ પ્રિયમ, શ્રી કૃષ્ણને પ્રિય છે એટલે અને સકલ કલ્મષ નાશનમ, કલ્મષ એટલે પાપ, સકલ એટલે સગળા, તો સર્વ પાપનો નાશ કરનારું. ઈહ, આ જન્મમાં મુક્તૈક હેતુમ, મોક્ષનું એક જ કારણ, ભક્તિ વિલાસકારી, ભક્તિના વિલાસને વધારનારું. ઇદમ, આ શ્રીમદ ભાગવત કથાનકમ, કથાને આદરેણ, આદરભાવપૂર્વક, પીબત, પાન કરો, લોકે, લોકમાં, તીર્થ પરિશીલન સેવયા, તીર્થ પર્યટન અને સેવનથી, કિમ એટલે શું, પ્રશ્નાર્થ છે. એનો અનુવાદ જોઈએ કે હે સજ્જનો, શ્રી કૃષ્ણને પ્રિય, સમસ્ત પાતકોનો નાશ કરનારું, આ ભાવમાં મુક્તિને આપનારું, ભક્તિ ભાવને વધારનારું, આ શ્રીમદ ભાગવત કથારૂપી આખ્યાનકને આદરથી પાન કરો. બીજા તીર્થ સેવન કરવાથી શું, એટલે બીજા તીર્થ સેવનનો કોઈ અર્થ નથી. હવે 99મો શ્લોક આપણે જોઈએ. સ્વપુરુષમપિ વીક્ષ્ય પાશહસ્તં વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથાસુ મત્તાન પ્રભુરહમન્યનૃણામ વૈષ્ણવાનામ. એનો અન્વય જોઈએ. યમઃ, યમરાજા, પાશહસ્તમ, હાથમાં પાશવાળા, સ્વપુરુષમ અપી એટલે પોતાના દૂતને પણ,
વીક્ષ્ય જોઈને, તસ્ય તેના, કર્ણમૂલે કાનના મૂળ ભાગમાં, વદતી કહે છે, કિલ નિશ્ચિત ભગવત કથાસુ, ભગવાનની કથાઓમાં, મત્તાન મસ્ત બનેલાઓને પરિહર છોડી દો. અહમ એટલે હું, અન્ય નૃણામ બીજા મનુષ્યોનો, પ્રભુ સ્વામી છું. વૈષ્ણવાનામ વૈષ્ણવોનો, ન એટલે નથી. અનુવાદ: હાથમાં બાંધવાના પાશને લઈને ઊભેલા પોતાના દૂતને જોઈને યમરાજા પણ કહે છે કે હે દૂત, તમે ભગવાનની કથામાં મસ્ત રહેનારાઓને છોડી દો, કારણ કે હું બીજા પુરુષોનો સ્વામી છું, વૈષ્ણવોનો નહીં. ત્યાર પછી 100મો શ્લોક જોઈએ. અસારે સંસારે વિષય વિષ સંગાકુલધિય, ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીબત સુખ ગાથા તુલસુધામ, કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કોસિત કથે, પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. અન્વયાર્થ જોઈએ. હે વિષય વિષ સંગા કુલધિય, એટલે વિષયો રૂપી વિષના સેવનથી વ્યાકુલ બુદ્ધિવાળા એ સંસારી પુરુષો, અસારે અસાર સંસારે સંસારમાં, ક્ષેમાર્થમ કલ્યાણના માટે, ક્ષણાર્ધમ અર્ધી ક્ષણ, શુક ગાથા તુલસુધામ શ્રી શુક કથારૂપ અનુપમ સુધાને પીબત પિયો, ભો અરે હે, વ્યર્થમ નકામા, કુત્સિત કથે વિષય કુથલીની કથાવાળા, કુપથે કુરસ્તે, કિમર્થમ શા માટે, વ્રજત જઈ રહ્યા છો, યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને શ્રવણથી મુક્તિ મેળવાય એવી ઉક્તિને કહેવામાં પરીક્ષિત રાજા પરીક્ષિત સાક્ષી એટલે સાક્ષી રૂપ છે. અનુવાદ: વિષયરૂપી વિષના સેવનથી વ્યાકુળ બુદ્ધિવાળા હે સંસારી પુરુષો, આ અસાર સંસારમાં આત્મકલ્યાણ માટે અર્ધો ક્ષણ પણ શ્રીમદ ભાગવત કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો. વિષયી પુરુષોના વિષય રસ ભર્યા નિંદ્ય નિરુપયોગી માર્ગે શા માટે જઈ રહ્યા છો? શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી મુક્તિ મળે છે એવી સદુક્તિના કથનમાં પરીક્ષિત રાજા સાક્ષી છે. હવે 101 શ્લોક જોઈએ.
રસપ્રવાહ સંસ્થેન શ્રીશુકેનેરિતા કથા કંઠે સંબધ્યતે યેન સ વૈકુંઠ પતિર્ભવે. અન્વય જોઈએ. રસ પ્રવાહ સંસ્થેન, ભક્તિ રસના પ્રવાહમાં રહેતા શ્રી શુકેન, શ્રી સુખદેવજીએ કથા, શ્રીમદ ભાગવત કથા ઈ રીતા કહી છે. યેન, જેનાથી, કંઠે, કંઠમાં, સંબધ્યતે, બંધાય, સ એટલે તે, વૈકુંઠપતિ એટલે વૈકુંઠપતિ, ભવે એટલે થાય. અનુવાદ જોઈએ. ભક્તિ રસ પ્રવાહમાં રહેલા શ્રી સુખદેવજીએ કહેલી શ્રીમદ ભાગવત કથાને જે કંઠમાં ધારણ કરે છે એ વૈકુંઠપતિ બને છે. હવે 102 નંબરનો શ્લોક. ઇતિ ચ પરમ ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ સપદ નિગદિતમ તે શાસ્ત્ર પુંજમ વિલોક્ય જગતિ સુખ કથાતો નિર્મલમ નાસ્તિ કિંચિત પીબ પર સુખ હેતો દ્વાદશ સ્કંદ સારમ. અન્વય જોઈએ. ઇતિ, આ પ્રમાણે, પરમ ગુહ્યમ, અત્યંત ગુપ્ત, શાસ્ત્ર પુંજમ, શાસ્ત્રોના સમૂહને, વિલોક્ય જોઈ, સર્વ સિદ્ધાંત સિદ્ધમ, સર્વ સિદ્ધાંતોથી સિદ્ધ થયેલ, તે તમને સપદી, એકદમ, નિગદિતમ, કઈ સંભળાવ્યું. જગતિ, આ વિશ્વમાં, શુક કથાતઃ, શુક કથાથી અધિક, કિંચિત, કાંઈ પણ, નિર્મલમ, નિર્મળ, સાધન, ન અસ્તિ, નથી. માટે પરસુખ હેતોહો, પરમ સુખની પ્રાપ્તિ માટે, દ્વાદશ સ્કંદ સારમ, 12 સ્કંદના સારને, પીબ, પાન કરો. અનુવાદ જોઈએ. શાસ્ત્રોના સમૂહનું અવલોકન કરી સર્વ સિદ્ધાંતોથી સિદ્ધ એવું પરમ તત્વ તમને તુરત કઈ સંભળાવ્યું. આ જગતમાં શ્રીમદ ભાગવત કથાથી વધીને કોઈ ઉત્તમ નિર્મલ સાધન નથી. તો પરમ સુખ સંપાદન કરવા માટે શ્રીમદ ભાગવતના 12 સ્કંદના સારનું પાન કરો. અને આજના આ સત્સંગનો અને પદ્મપુરાણ શ્રીમદ ભાગવત મહાત્મ્યના 6ઠા અધ્યાયનો અંતિમ શ્લોક, એટલે મહાત્મ્યનો પણ આ અંતિમ શ્લોક જોઈએ. એતામ યોનિય તતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચૈનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તૌ સમ્યક વિધિ કરણાત ફલમ લભેતે યાથાર્થ્યનં હિ ભુવને કિમપ્ય સાધ્યમ. અન્વય જોઈએ. એતામ, આ શ્રીમદ ભાગવત કથાને નિયતતયા, નિયમિત રીતે, યહ એટલે જે કોઈ, ભક્ત્યા એટલે ભક્તિપૂર્વક, શૃણોતિ શ્રવણ કરે છે, ચ એટલે અને, યહ એટલે જે, શુદ્ધ વૈષ્ણવાગ્રે
વૈષ્ણવની સમક્ષ કથન કરે છે, તો તે બંને સમ્યક સારી રીતે વિધિ કરવાથી ફલમ એટલે ફલને, લભેતે એટલે મેળવે છે, ભુવને વિશ્વમાં, યથાર્થ રીતે, કિમપી કંઈ પણ, અસાધ્ય નથી જ. અનુવાદ: જે મનુષ્ય નિયમમાં રહીને ભક્તિપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે, તેમજ જે શુદ્ધ વૈષ્ણવ સમક્ષ આ કથા કહે છે, તે બંને ઉત્તમ વિધિ કરવાથી યથાર્થ રીતે ફલ મેળવે છે. 3 લોકમાં એને કાંઈ પણ અસાધ્ય હોતું નથી. તો આજનો આ ક્રમ આપણો જોયો. હવે એના ઉપર કંઈક વિશેષ વિચાર છે મહાપ્રભુજીની કૃપાથી, પરમ ભાગવત શ્રી દાદાજી અને નવનીત પ્રિય શાસ્ત્રીજી ના આશીર્વાદથી આપણે વિચારીએ તો 97માં શ્લોકમાં સૂતજી સૌનકજીને કહે છે કે તમે જે મને પૂછ્યું મેં તમને કહી સંભળાવ્યું. તો અહીંયા સીધું આપણે મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં જે પ્રશ્નો પૂછાયા છે એનું અનુસંધાન મગજમાં અત્યારના હોવું જોઈએ. કારણ કે આ મહાત્મ્યની જે શરૂઆત છે ત્યાં પ્રશ્નો પૂછ્યા છે. શૌનકાદી ઋષિઓએ સૂતજીને પ્રશ્નો પૂછ્યા છે. પ્રથમ પ્રશ્ન પૂછેલો કે અમને કથા સાર કહો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યથી મળતો વિવેક એ કઈ રીતે વધે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો વૈષ્ણવો માયાને કઈ રીતે તરી જાય છે. ચોથો પ્રશ્ન પૂછ્યો હતો કે વિષયોથી આક્રાંત થયેલી ઇન્દ્રિયોને શાતા કઈ રીતે મળે. પછી પ્રશ્ન પૂછ્યો હતો પરમ કલ્યાણકારી શું, પરમ પાવનકારી શું અને પ્રભુને સર્વકાળમાં પ્રાપ્ત કરવાનું સાધન શું. આ 7 પ્રશ્નો જે છે એના જવાબમાં આ મહાત્મ્યની અંદર આપણે આ 6 અધ્યાયમાં કથા જોઈ. એટલે અહીંયા જ્યારે મહાત્મ્યનું પઠન અધ્યયન સંપન્ન થાય છે ત્યાં સૂતજી કહે છે કે હે શૌનકજી, અને કહ્યું કે નિષ્પાપ, એટલે એનો અર્થ એ થયો કે જેને કથા સાંભળવી છે એ નિષ્પાપ હોવો જોઈએ, એનામાં પાપ ન હોવું જોઈએ. તો કથા ક્યારે ફલિત જલ્દી થાય તો નિષ્પાપ હોવું જોઈએ. અને આ જે પ્રશ્નો તમે પૂછ્યા સૂતજી કહે છે એ બધું જ મેં તમને કહ્યું ટૂંકમાં. જે 7 તમારા પ્રશ્નો છે, તમે જે પૂછ્યું છે એને તો ટૂંકમાં શ્રીમદ ભાગવતની કથા જ સંસારના સમસ્ત દુઃખોને મટાડનારી છે. જે આપણે કહીએ ને માસ્ટર કી, એના જેવું. અને સ્પેશિયલી આ કલયુગમાં તો શ્રીમદ ભાગવતની કથા સંસારના સમસ્ત દુઃખોને મટાવનારી છે. એટલે આ અહીંયા એક આપણે યાદ કરવાનું હતું. ત્યાર પછી 98ના શ્લોકની અંદર
જે કહ્યું છે કે આ શ્રીમદ ભાગવત કથારૂપી આ આખ્યાન છે. તો એ કેવું છે? તો ત્યાં સૂતજી સજ્જન એવું સંબોધન, સંત સત્પુરુષો સજ્જનો એવું સંબોધન કરે છે. એટલે કથા શ્રવણમાં નિષ્પાપ હોવું જરૂરી છે અને સત્પુરુષ એટલે કે સજ્જન હોવું પણ જરૂરી છે. તો એ જે ભાગવત કથારૂપી આખ્યાન છે એ એક તો કેવું છે, શ્રી કૃષ્ણને પ્રિય, કૃષ્ણને પ્રિય છે, સમસ્ત પાતકોનો નાશ કરનારો, એટલે સઘળા જે પાપો છે એ બધા જ પાપોનો નાશ કરનારો, આ જ ભાવમાં મુક્તિને આપનારું અને ભક્તિ ભાવને વધારનારું. તો આ શ્રીમદ ભાગવત કથા રૂપી આખ્યાન એ કૃષ્ણને પ્રિય છે, સર્વ પાતકોને નાશ કરે છે, આજ ભવે મુક્તિ આપે છે અને ભક્તિ ભાવને વધારે છે. તો જો અહીંયા આ મહાનુભાવોના આશીર્વાદથી, શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી થોડોક વિચાર કરીએ કે અહીંયા જે 4 વિશેષણો ભાગવતની કથા માટે વાપર્યા છે. હવે આ કથાને પાન કરવાનું કે છે, અર્થાત આ કથા એ દ્રવીભૂત છે. ભગવત સ્વરૂપ તો છે જ શ્રીમદ ભાગવત, પણ નામાત્મક સ્વરૂપ દ્રવીભૂત સ્વરૂપ છે, એટલે એનું પાન કરવાનું કહ્યું અને એ પાન પણ કર્ણથી કરવાનું કહ્યું. તો એ 4 વિશેષણ કર્ણની અંદર પ્રવેશે અને કર્ણમાંથી હૃદયમાં એનો પ્રવેશ થાય. જે નિષ્પાપ અને સત્પુરુષ છે એવા શ્રોતાઓના હૃદયમાં, તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ બધું જ આ 4 વિશેષણોમાં સિદ્ધ થતું હોય એવો એક અનુભવ અહીંયા ચોક્કસ થાય છે. અહીંયા શ્રી કૃષ્ણને પ્રિય એવું કહ્યું. તો ભક્તિ માર્ગમાં તો પ્રમાણ જ શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ એ જ પ્રમાણ છે. અને એ પ્રમાણથી પ્રમેય શું મળે? કૃષ્ણનું પ્રિયત્વ હોય, એનાથી આપણા જે પાપો, સમસ્ત પાપો એ નાશ થયા. આ શ્રી કૃષ્ણનું પ્રમેય બલ છે, કૃપા બલ છે, સ્વરૂપ બલ છે. એટલે આ પાતકોનો નાશ એ કૃષ્ણનું પ્રમેય સ્વરૂપ છે અને મુક્તિને અપાવનારું છે. એટલે મુક્તિ મેળવવાનું જે સાધન છે એ પણ આ કૃષ્ણ કથા રૂપે કૃષ્ણ જ છે. એટલે અહીંયા સાધન પણ મુક્તિ રૂપ બતાવતા સાધન પણ આ ભાગવત કથા આખ્યાન થયું અને ભક્તિભાવને વધારનારું છે. છેવટે ભાગવતનું શ્રવણ શેના માટે? ભક્તિ વધારવા માટે. તો અહીંયા ભક્તિનું વધવું એ ફલ છે. તો અહીંયા પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ એ પણ આ ભાગવતની કથામાં જેમ દસમ સ્કંદમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે એવી રીતે અહીંયા પણ આ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ એ અહીંયા જોવા મળે છે. અને જો ધર્મ, અર્થ અને કામ અને મોક્ષની આપણે જો વાત કરીએ તો ભક્તિને વધારનારો એટલે કૃષ્ણમાં ભક્તિ કરવી જોઈએ. આ કૃષ્ણમાં ભક્તિ એ જ આપણા માટે ધર્મ પુરુષાર્થ છે. તો એ ધર્મ પુરુષાર્થ કૃષ્ણમાં ભક્તિ કરવાથી અર્થ શું મળે? શ્રી કૃષ્ણને પ્રિય થવાય. તો કૃષ્ણનું પ્રિયત્વ એ પેલા ધર્મથી થયેલો અર્થ છે. અને એ અર્થથી શું થશે? જે સમસ્ત પાતક છે એનો નાશ થાય. કારણ કે બધા પાતકો દૂર થાય જ આપણી કામના હોય. તો બધા જ પાતકોનો નાશ એ કામ છે અને
છેવટે પછી મુક્તિ તો એ આપે જ છે. તો આ મોક્ષ પુરુષાર્થ છે. એટલે અહીંયા પ્રમાણ પ્રમેય સાધન ફલ અને ધર્મ અર્થ કામ અને મોક્ષ આના દર્શન આ ભાગવત કથારૂપી આખ્યાનમાં એટલા માટે જોવા મળે છે કારણ કે એ કૃષ્ણનું ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. એનું પાન કરવાનું છે, પણ આદરપૂર્વક પાન કરવાનું છે, આદરથી પાન કરવાનું છે. એટલે શાસ્ત્રીજીના કથામાં એમના સંબોધનોમાં ઘણી વખત કહેતા હોય છે કે ભાગવતમાં આદરની કઈ રીતે ખબર પડે. તો વૈષ્ણવ જે શ્રોતાઓ આવે તે આવતા હોય અને બેઠા પહેલા દંડવત પ્રણામ કરે, જગ્યા ના હોય તો 5 અંગથી પ્રણામ કરે, પણ એ નમસ્કાર કરી અને બિરાજે. જે વક્તા છે એ વક્તા આવે એ પહેલા શ્રોતા આવી જાય અને આવીને એ વંદન કરે. તો આ બધા જે ભાવ છે એ તમારામાં ભાગવત માટે આદર છે એના લક્ષણો છે. તો આદરપૂર્વક આ શ્રવણ કરીને જો આટલું કર્યું તો પછી કહે છે બીજા તીર્થ સેવનથી શું કરવાનું, પછી બીજા તીર્થોમાં જવાની કોઈ જરૂર નથી. કારણ કે જે મળવાનું છે તીર્થોમાંથી એ તો અહીંયા ભાગવતની જે આ કથાનું આખ્યાન છે, જે રસ છે દ્રવીભૂત, એનાથી જ પ્રાપ્ત થઈ જાય છે. તો આ એક વિશેષ વાત 98મા શ્લોકમાં મોટાઓની કહાનીથી નજરમાં આવી. ત્યાર પછી જે 99મો શ્લોક છે એમાં ખૂબ સુંદર વાત કરી છે કે યમરાજા પોતાના દૂતોને કહે છે કે ભગવાનની કથામાં જે મસ્ત છે એને તમે છોડી દેજો, કારણ કે ભગવાનની કથામાં જે લોકો મસ્ત નથી ને એવા પુરુષોનો હું સ્વામી છું, પણ ભગવાનની કથામાં જે મસ્ત રહે છે એનો હું સ્વામી નથી, એટલે એમને છોડી દો. અને આવું પોતાના દૂતને કહે છે. જે દૂત યમરાજાનો હાથમાં પાશ એટલે દોરડું લઈને ઊભો છે જીવોને બાંધવા, એના કાનની અંદર જાણે કે પેલો મંત્ર આપતા હોય ને, હંમેશા કાનના મૂળમાં મંત્ર અપાય. એટલે જાણે કે યમરાજા પોતાના આ જે દૂત છે, જે પાશ લઈને દોરડું લઈને જીવને બાંધવા ઊભા છે, એના કાનમાં કહે છે કે ભાઈ તું ભલે જાય છે લેવા માટે, પણ આટલો ખ્યાલ રાખજે કે હું એવા જીવોનો સ્વામી નથી જે ભાગવતની કથા છે એમાં મસ્ત રહે છે. એટલે ચાહે કીર્તન કરતા હોય કે ચાહે શ્રવણ કરતા હોય કે સ્મરણ કરતા હોય, પણ એમાં જે મસ્ત છે ને એની પાસે તમે ન જતા, એ સિવાયના પાસે જરૂર જજો. કારણ કે એ સિવાયના જે બધા છે ને એનો હું પતિ ખરો, પણ આ જે કથા સાંભળે છે એવા વૈષ્ણવનો હું નહીં. એટલે તરત આપણને યાદ આવી જાય 6 સ્કંદમાં પેલો બિલકુલ હીન થયેલો વૈષ્ણવ બ્રાહ્મણ હતો અને આખા જીવનમાં એક સારો બ્રાહ્મણ હતો, અજામિલ શુદ્ધ બ્રાહ્મણ હતો, પણ એક દ્રશ્ય સંસર્ગમાં આખું જીવન પતિત થયું હતું. અને અંતકાળ જ્યારે આવી ત્યારે માત્ર પોતાના છોકરાનું નામ નારાયણ હતું અને એને નારાયણ કહીને પોતાના છોકરાને બૂમ પાડી. તો યમદૂતો તો એના જીવને ખેંચીને લઈ જ જતા હતા આ પાસથી બાંધીને, અને એ નારાયણ શબ્દ સાંભળીને વિષ્ણુ દૂતો આવ્યા છે, યમદૂતો સાથે શાસ્ત્રાર્થ કર્યો છે અને આ અજામિલને એ પાશમાંથી છોડાવ્યો છે. તો એ જે નારાયણનું નામ, એ જ અહીંયા ભાગવત કથામાં
એ નારાયણનું સ્વરૂપ જ આ શ્રીમદ ભાગવત કથાની અંદર નામાત્મક રૂપે દ્રવીભૂત થયું છે. એટલે જ્યારે વિષ્ણુદૂતો અજામિલના આત્માને છોડાવી દે છે ત્યારે યમદૂતો યમરાજાને આવીને એ જ કહે છે કે હે ભગવાન, અમને તો એમ કે જગતમાં તમે એકલા જ છો ન્યાયાધીશ, તો આ બીજા બધા ક્યાંથી આવ્યા? એ વખતે પણ યમરાજાએ પોતાના ભક્તોને આ જ સમજાવ્યું છે, પોતાના દૂતોને આ જ સમજાવ્યું છે કે જે વ્યક્તિ ભગવાનનો ભક્ત છે, ભગવાનનું નામ દે છે, ત્યાં મારી સત્તા ચાલતી નથી. માટે તમારે જ્યાં ભગવદ નામ દેવાતું હોય એની પાસે તમારે જવું ના જોઈએ. આવી સમજ આજ્ઞા યમરાજા યમદૂતોને કરે છે. આવો પ્રસંગ એક ગામની અંદર એક વેશ્યા હતી અને એક પોપટ પાળેલો, અને ખાલી રામ રામ બોલતા એને શીખવેલું. પેલી બી રામ બોલે, આ બી રામ બોલે, બીજું કંઈ બોલતા ન આવડે, ભગવાનના નામમાં બીજું કંઈ ના આવડે. અને એક વખત કાળ નજીક આવ્યો તો પેલી જે ગણિકા હતી એ ગણિકા રામ શબ્દ બોલવામાં ખાલી રા એટલો શબ્દનો અડધો અક્ષર જ બોલી, આખો શબ્દ નહીં. રામ એવો આખો શબ્દ નહીં, અડધો શબ્દ રા અક્ષર જ બોલી અને એના પ્રાણ ગયા. અને એ સાથે પોપટના પણ યોગાનુયોગ એ રા પડતો હતો અને એના પણ પ્રાણ ગયા. તો એ બંનેને લેવા માટે યમદૂતો જ આવેલા. પણ એ વખતે પણ આ વિષ્ણુદૂતો આવ્યા અને કીધું કે એમનું મન તો ભગવાનમાં જ હતું, રામનું ઉચ્ચારણ કરતા હતા, રા બોલ્યા, પણ દિમાગમાં તો રામ હતા જ. તો એ જે યમદૂતો હતા એને એ બંને જીવોને લીધા વગર પાછા જવું પડે. તો આવો આ પ્રભાવ અહીંયા કહી રહ્યા છે સૂતજી શૌનકજીને કે જે ભાગવતની કથામાં મસ્ત રહે છે એનો હું પતિ નથી. ત્યાર પછી 100મો શ્લોક જોઈએ. ત્યાં કહ્યું કે આ સંસારી પુરુષો કેવા છે. આગળ તો પેલી વાત કરી કે ભાઈ જે પવિત્ર છે, સંત પુરુષો છે, સાધુ પુરુષો છે, જે શ્રવણ કરે ફલિત થાય એવા. હવે અહીંયા સંસારી પુરુષોની વાત કરી. એ કેવા હોય? તો એ બધા વ્યાકુળ બુદ્ધિવાળા છે. સંસારીઓ વ્યાકુળ બુદ્ધિવાળા છે. કેમ એમની બુદ્ધિ વ્યાકુળભાઈ થઈ ગઈ? તો વિષય રૂપી જે વિષ છે ને એના સેવનથી એમની બુદ્ધિ વ્યાકુળ થઈ. 5 વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો છે ને એ દરેક ઇન્દ્રિયોનો એક વિષય છે. જેમ કે આંખનો વિષય જોવું તે, જીભનો વિષય સ્વાદ કરવો તે, ચામડીનો વિષય સ્પર્શ કરવો તે, નાસિકાનો વિષય સૂંઘવું તે, કાનનો વિષય સાંભળવું તે. તો આ જે 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે એનું જે વિષ છે, વિષયમાં જ વિષ રહેલું છે. તો એ વિષયોનું વિષ એનાથી તમે સેવન કરો, એનાથી તમે વ્યાકુળ બુદ્ધિવાળા થઈ જતા હો છો. એ સંસારી પુરુષોનું લક્ષણ બતાવ્યું કે આ સંસારી પુરુષો આવા હોય. અને પાછો આ સંસાર કેવો છે? તો સંસાર અસાર છે, એમાં કોઈ સાર નથી. એવો આ અસાર સંસાર, એમાં પાછા આ વિષયરૂપી વિષનું સેવનથી વ્યાકુલ થયેલા બુદ્ધિવાળા એવા સંસારી પુરુષો છે. તો એમને આત્મકલ્યાણ માટે શું કરવાનું? એમના આત્મકલ્યાણનું શું? જો 7 પ્રશ્નો જે પૂછ્યા છે એમાં કહ્યું છે
કે પરમ કલ્યાણ કરનારું શું, પરમ પવિત્ર કરનારું શું. પવિત્રનું પણ જે પવિત્ર હોય તે. તો અહીંયા એમને બધાને આત્મકલ્યાણ માટે, અને પેલો પ્રશ્ન પણ હતો ને કે વિષયોથી આક્રાંત જેની ઇન્દ્રિયો થઈ છે એની સાથે કેમ થાય. તો જો એ બધા પ્રશ્નોના અહીંયા આપણને આ રીતના જવાબ ભાગવત સ્વરૂપે મળે છે. તો આત્મકલ્યાણ માટે પણ અર્ધો ક્ષણ પણ શ્રીમદ ભાગવત કથારૂપી અમૃતનું પાન કરો. આવા પ્રકારના, એક તો આ અસાર સંસાર, અને એમાં પાછા પેલા વિષયના વિષના વ્યાકુળ બનેલા આ સંસારી પુરુષો, એમને આત્મકલ્યાણની ઈચ્છા હોય ને તો એક અર્ધો ક્ષણ પણ એમને જે ભાગવતની કથાનું અમૃત છે ને એનું પાન એક અર્ધો ક્ષણ પણ જો કરે ને તો પણ એમનું આત્મ કલ્યાણ થઈ જાય. એટલે જ અહીંયા સમજ આપે છે એ વ્યાકુળ બુદ્ધિવાળા સંસારીઓને સૂતજી કે તો પછી તમે જે નિંદ્ય અને નિરુપયોગી માર્ગો છે, નિંદનીય માર્ગો, નિરુપયોગી માર્ગો કયા? તો વિષય પુરુષો જે રસ્તા ઉપર વિષય રસ ભોગવવા ચાલે છે એ બધા માર્ગો એ નિરુપયોગી છે, નિંદનીય છે. તો એવા માર્ગે તમે શા માટે જઈ રહ્યા છો? અને શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી મુક્તિ મળે છે. તો આ ભાગવત શ્રવણથી મુક્તિ મળે છે એનું પ્રમાણ આ સંસારી પુરુષોને આપે છે સૂતજી, કે તમારે પ્રમાણ જોઈએ છે કે ભાગવત શ્રવણથી મુક્તિ મળે. પરીક્ષિતજીના માથે તો કેટલો મોટો શાપ હતો, એમાંથી પણ એમને મુક્તિ મળી. તો એનું પ્રમાણ જોઈએ છે કે સંસારીઓ તો પ્રમાણ માંગે ને. તો પ્રમાણ કયું કે એનું પ્રમાણ છે પરીક્ષિત રાજા એના સાક્ષી છે. પરીક્ષિતજીને પૂછો, એમણે આ ભાગવતજી સાંભળ્યું અને એની મુક્તિ થઈ છે. આપણે યમુનાજીના પદમાં પણ આ જ વસ્તુ માગી છે. યહ બિનતી ચિત ધરીએ, શ્રી યમુનાજી યહ બિનતી ચિત ધરીએ. એમાં યહ સંસાર વિષમ વિષ અતિ તાતે મોહી ઉદ્ધરીએ. આ સંસાર છે એમાં વિષમ વિષ છે, એમાંથી મને ઉદ્ધાર કરો. યહ બિનતી ચિત ધરીએ યમુનાજી. હા, અસાર સંસારમાં હું બિલકુલ ઇન્દ્રિયોનું જે વિષયોનું વિષ છે એમાં લપટાઈ ગયો છું, તેમાંથી આપ મારો ઉદ્ધાર કરો. તો એ જ પ્રકારે અહીંયા શ્રીમદ ભાગવત પણ સૂચવી રહ્યો છે. હવે 101મો શ્લોક આપણે જોયો હતો કે ભક્તિ રસ પ્રવાહમાં રહેલા શ્રી સુખદેવજીએ કહેલી ભાગવત કથાને જે કંઠમાં ધારણ કરે. પેલું આગળ જે આપણે જોયું એમાં શ્રવણ જે છે એ શ્રવણની વાત હતી કે તમે કથાનું શ્રવણ કરો તો તમને મુક્તિ મળે. તો આ શ્રવણથી થતું ફલ કયું? અને હવે કીર્તનથી વાત કરે છે કે સુખદેવજીએ જે ભાગવત કથા કહી છે ને એને તમે કંઠમાં ધારણ કરો. કંઠમાં ધારણ કરો એટલે તમે કીર્તન કરો એમ કહેવા માંગે છે. તો 100મા શ્લોકમાં શ્રવણથી મળતી મુક્તિની વાત કરી, અને કીર્તન કરવાથી તમે શું થાવ? વૈકુંઠપતિ બની જાઓ. વૈકુંઠપતિ એટલે જે જેનું ચિંતન કરે તે તેમાં થઈ જાય. હરિચિંતવી હરિ બને કીટ ભ્રમરને ન્યાય. તો તમે જ્યારે આ પણ સુખદેવજીએ કહેલી કથા, બીજા કોઈએ નહીં, પણ સુખદેવજીએ કહેલી જ કથા, ભાગવત કથા, એ જો આપણે કંઠમાં ધારણ કરીએ, અર્થાત એનું સતત કીર્તન જો આપણે કર્યા કરીએ તો આપણે બધા વૈકુંઠનાથ છે જે એના સમાન બની જઈએ. એટલે ત્યાં પણ એક જાતનો મોક્ષ મળી ગયો, કારણ કે વૈકુંઠપતિ જેવા એટલે સાયુજ્ય સમાન. હા, વૈકુંઠપતિ જેવા તમે થઈ ગયા. તો એ સમાન જે મોક્ષ છે, 4 પ્રકારના મોક્ષ,
સાયુજ્ય સામીપ્ય સાલોક્ય, તો આ સાલોક્ય મુક્તિ તમને અહીંયા મળી ગઈ, વૈકુંઠપતિ તમે બની ગયા. તો આ અહીંયા કીર્તનનું પણ આ જે મહાત્મ્ય છે એ અહીંયા સૂતજી આપણને સમજાવી રહ્યા છે. ત્યાર પછી 102 નંબરના શ્લોકમાં કહ્યું, શું કહે છે કે શાસ્ત્રોના સમૂહનું અવલોકન કરી સર્વ સિદ્ધાંતોથી સિદ્ધ એવું પરમ તત્વ મેં તમને તરત કહી સંભળાવ્યું. પેલો પ્રશ્ન પહેલો તો એ જ હતો ને કે સર્વશાસ્ત્રનો અમને સાર કહો. સર્વશાસ્ત્રનો અમને એટલે કથાસાર તમે અમને કહો. પહેલો પ્રશ્ન હતો કે કથાસાર તમે અમને કહો. તો અહીંયા સૂતજી કહે છે કે આજ મેં તમને, અને પાછું કહ્યું છે પરમ ગુહ્યમ, જે ખૂબ જ પરમ તત્વ છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જોઈએ તો ઠાકોરજીએ પોતાના પ્રિય સખા અને શિષ્ય અર્જુનને ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ આવું જ્ઞાન ઠાકોરજી આપ્યું છે. એટલે જે પરમ જ્ઞાન છે એનું સંપાદન ઠાકોરજી અર્જુનને કરી આપ્યું છે, કારણ કે પ્રિય છે, પોતાના છે, શરણાગત છે. એમ અહીંયા સૂતજી પણ કહે છે કે ભાઈ બધા જ શાસ્ત્રોનો જે સમૂહ છે એનું અવલોકન મેં કર્યું, અને એમાંથી જે સર્વ સિદ્ધાંતો સિદ્ધ થાય છે એ સિદ્ધાંતોમાં પણ જે એનો સાર છે, પરમ તત્વ છે, એ મેં તમને આ રીતે કહીને સંભળાવ્યો છે. અને આ જગતમાં શ્રીમદ ભાગવત કથાથી વધીને કોઈ જ ઉત્તમ કે નિર્મલ સાધન નથી. તો જે પ્રશ્ન પૂછ્યા છે, પરમ કલ્યાણકારી શું, પરમ પાવન કરનારું શું, તો કોઈ પણ જગ્યાએ યુ કેન એપ્લાય ધીસ કે ભાગવતની કથાથી વધીને કોઈ પરમ કલ્યાણકારી કે કોઈ પરમ પાવન કરનારું બીજું કોઈ સાધન નથી. તો પછી પરમ સુખ સંપાદન કરવા માટે શ્રીમદ ભાગવતના 12 સ્કંદના સારનું પાન કરો. તો આટલું બધું મહાત્મ્ય સમજાયા પછી હવે કહે છે કે આ બધું તમારે જોઈએ છે, પરમ સુખ સંપાદન કરવું છે. અહીંયા પરમ સુખ એટલે ભૌતિક સુખો નહીં, પણ પરમ સુખ, પરમ તો ઠાકોરજી છે. ઠાકોરજીથી પરમ કોણ હોય? તો ઠાકોરજીનું સુખ એ જ પરમ સુખ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સુખી કોણ? જેનું સુખ કૃષ્ણ સાથે જોડાયેલું છે. સુખીની વ્યાખ્યા મહાપ્રભુજી આપણને આ કહે છે, બહુ પૈસા આવ્યા કે બહુ પ્રતિષ્ઠા થઈ કે બહુ મોટા હોદ્દા પર પહોંચ્યા કે બહુ સરસ છોકરાઓ છે કે બહુ સરસ ધંધાઓ છે, આ સુખી નથી. પણ મારા ભક્તોનું સુખ તો કૃષ્ણને વશ છે, એ જ સુખી છે. ભક્તનું સુખ કૃષ્ણને આધીન હોય. તો અહીંયા પરમ કોણ છે? પરમ કૃષ્ણ છે. કૃષ્ણથી પરમ તત્વ કોણ છે? કૃષ્ણાત પરમ નાસ્તિ તત્વમ વસ્તુ તો દોષ વર્જિતમ. આચાર્ય ચરણો કહે છે અંતઃકરણ પ્રબોધમાં કે કૃષ્ણથી પરમ દૈવત કોઈ છે નહીં. અને મધુસૂદનજી પણ એ જ કહે છે કે કૃષ્ણથી પરમ તત્વને હું તો ભાઈ કોઈ જાણતો નથી. તો આ વિદ્વત આચાર્યો પણ, મૂર્ધન્ય આચાર્યો પણ આવું કહે છે કે કૃષ્ણથી પરમ બીજું કોઈ નથી. તો આપણા માટે જો પરમ સુખ સંપાદન કરવાનો એનો અર્થ ઠાકોરજીની પ્રાપ્તિ, ઠાકોરજીને પ્રાપ્ત કરવા એ જ આપણું સુખ છે. જે મળે કઈ રીતે? પાન કરવાથી. પણ શેનું પાન કરવાથી? ભાગવતના 12 સ્કંદના સારનું પાન કરવાથી. એટલે શ્રીમદ ભાગવત એનો ભાગવતાર્થ પ્રકરણમાં જોઈએ તો સમગ્ર ભાગવત શાસ્ત્રનો સાર એ છે કે આનંદ રૂપ હરિની લીલાઓ. આનંદસ્ય હરેર લીલા. અહીંયા આનંદસ્ય હરેર લીલા, ઠાકોરજી માટે આનંદ શબ્દ તો વાપર્યો કે આનંદ રૂપ છે, પછી પાછો હરિ શબ્દ પણ મહાપ્રભુજી અહીંયા મૂકે છે. આનંદસ્ય હરેર લીલા એટલે આનંદ રૂપ પણ ભગવાન અને હરિ પણ ભગવાન. હા, બે ઠાકોરજીની ઓળખ આપે છે.
કારણ કે આનંદ છે એ સુખનું દાન કરે છે. સુખ હંમેશા આનંદથી મળે અને હરિ દુઃખને હરે છે. એટલે અહીંયા આ સમગ્ર શાસ્ત્ર જે છે ભાગવત શાસ્ત્ર, એનો અર્થ એ થયો કે આ ભાગવત રૂપી ભગવાન દુઃખનું હરણ કરે છે અને સુખને દાન કરે છે. અને એના 12 સ્કંદો છે. એમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સાધન અથવા જ્ઞાન, એ આ ભાગવતના અધ્યયન માટે જરૂરી છે. બાકી તો ભગવાન 10 લીલાયુત છે. શ્રી કૃષ્ણ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ વયમ નુમઃ. તો ત્રીજા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી, સર્ગથી આશ્રય સુધીની 10 પ્રકારની આ લીલાઓ અને 2 ઉપયોગી ગૌણ લીલાઓ, એમ 12 સ્કંદ. એ 12 સ્કંદ જે છે એના સારનું આપણે પાન કરીએ, ચાહે એ કીર્તન દ્વારા, ચાહે શ્રવણ દ્વારા. પણ કઈ કથા? સુખદેવજીએ કહેલી કથા. અને શ્રી મહાપ્રભુજીએ પરંપરાગત જે 7 અર્થો પ્રગટ કર્યા છે, જે પહેલા હતા પણ કાલક્રમે તિરોહિત થયા હતા, એ અર્થોને ભગવદ આજ્ઞાથી એ સુખદેવજીની કથામાંથી મહાપ્રભુજીએ પુનઃ પ્રગટ કર્યા છે. તો આ રીતે આપણને આ વસ્તુ મળે. અને છેલ્લે પછી કહ્યું 103મા શ્લોકમાં કે જે મનુષ્ય નિયમમાં રહીને ભક્તિપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે, તેમજ જે શુદ્ધ વૈષ્ણવ સમક્ષ આ કથા કહે છે, તે બંને ઉત્તમ વિધિ કરવાથી યથાર્થ રીતે ફલ મેળવે છે. 3 લોકમાં એમને કંઈ અસાધ્ય હોતું નથી. એટલે યોગ્ય શ્રોતા, યોગ્ય વક્તા એ જો નિયમપૂર્વક અને ભક્તિપૂર્વક કથાનું શ્રવણ કીર્તન કરે, તો પછી એને બીજું કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. 3 લોકમાંથી કોઈ પણ વસ્તુ એના માટે અસાધ્ય રહેતી નથી. તો આ રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પરમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી, એમના માધ્યમથી, કીર્તનભાઈની પણ પ્રેરણાથી આપણે આજે શ્રીમદ ભાગવતનું પદ્મ પુરાણ મહાત્મ્ય જે હતું 6 અધ્યાયનું, તે અહીંયા આપણે આજે સંપન્ન કરીએ છીએ. અને આવતા સત્સંગમાં હવે ભાગવતનો જે પ્રથમ સ્કંદ છે, એ પ્રથમ સ્કંદથી આપણે શરૂઆત કરીશું. અને ત્યાં શ્રી મહાપ્રભુજીએ જે સુબોધિનીજી પ્રગટ કર્યા છે, એનું પણ કંઈક અંશે મહાપ્રભુજી સમજાવે તેમ અવગાહન કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે ભાગવતાર્થ મહાપ્રભુજીની કૃપાથી આપણું ચાલી જ રહ્યું છે. તો એના સંબંધી આપણે હવે પ્રથમ સ્કંદના શ્લોકના અધ્યયન સાથે સાથે સુબોધિનીજી પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ આજના ભાગવતના સત્સંગને અહીંયા વિરામ આપીએ. અને હવે જે કંઈ સમય આપણી પાસે છે, એમાં જે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજે 9મું નામ શ્લોકમાં કાલાત્મા. તો કાલાત્માના આટલા અર્થ કર્યા છે શ્રી રઘુનાથજી મહારાજે, કે એક તો જે કાલના પણ આત્મા છે, કારણ કે કાલ પણ પુરુષ રૂપે તો છે જ ને. જો આપણે મહાપ્રભુજીના બેઠક ચરિત્રને જોઈએ તો ત્યાં પેલી વેત્રવતી નદીના કિનારે એક રાજાને પેલો કાળ પુરુષ બનાવ્યો હતો ને, તો એ કાલ એ પણ એક પુરુષ રૂપ છે. તો એના જો કોઈ આત્મા હોય તો એ પણ ઠાકોરજી છે. એટલે કાળરૂપ જેનો આત્મા સ્વરૂપ છે, એટલે જે પ્રભુ છે એનો આત્મા પણ કાળરૂપ છે, એવા ઠાકોરજી. હવે જે કાલ અને આત્મા, તો એને સમજાયા કાલ એ રુદ્ર છે. રુદ્રને હંમેશા કાલ કહેવાય, કારણ કે રુદ્ર શંકર લય કરે છે, માટે એ કાલ છે. રુદ્ર એ કાલ છે. અને અહંકાર એનો એમાં આત્મા છે. તો આવા કાલાત્મા ભગવાન છે. અને એક સરસ વાત એ કરી અર્થમાં કે આ કાલની અંદર જ્યારે ધર્મનો નાશ થાય છે, ત્યારે એ સમયમાં જેમનો આત્મા પાછો અવતાર લે છે ધર્મનું સ્થાપન કરવા, એવા આ કાલાત્મા. તો આ કાલાત્મા શબ્દ ઉપર શ્રી રઘુનાથજી મહારાજ આટલા અર્થો બતાવે છે. એના ઉપર મોટા કરેલા વિવેચન જોઈએ તો આ પ્રભુ એ તો કાલથી પણ પર છે. ભગવાનના પરમ પદમાં
એટલે કે વૈષ્ણવ ધામમાં જ્યાં નિત્ય લીલા છે, જ્યાં ગોલોક છે, ત્યાં કાલની પણ ગતિ નથી. આમે જે કાલ છે એ પૃથ્વીની ગ્રેવિટીની બહાર જાઓ ત્યાં પછી કાલનો પ્રવાહ છે, પણ એનાથી ઉપર ભગવાનનું જે પરમધામ છે ત્યાં તો કાલની ગતિ પણ નથી. કાલનું અસ્તિત્વ જ ત્યાં પરમપદમાં નથી. શ્રી મહાપ્રભુજી એટલે જ પોતાના સંપ્રદાયમાં આજ્ઞા કરે છે કે ફલો હિ વા અધિકારો વા ન કાલ અત્ર નિયામક. આ માર્ગમાં કાલનું નિયમન નથી, કારણ કે આપણે એ જે કાલાત્મા પ્રભુ છે એના આશ્રિત જીવો છીએ. એટલે અહીંયા કાલનું ચાલતું નથી. એટલે જીયાદાસ સુરી ક્ષત્રિય ખાલી 2 પ્રહરની સેવામાં નિત્ય લીલામાં પ્રભુને સેવતા સેવતા પ્રાપ્તિ કરી હતી. અને ગુસાઈજીના પેલા એક ડોસીમાં જે હતા વૈષ્ણવ, એમને 8 વખત કાળને પાછો કાઢ્યો છે, કારણ કે કાલાત્મા ભગવાન, કાલના પણ જે કાલ છે એવા શ્રી ગોવર્ધનનાથજી શ્રીજી બાબા એ પુષ્ટિસ્થ પ્રભુ એના આપણે સેવક છીએ. એટલે જ ગોપાલદાસભાઈ વલ્ભાખ્યાનમાં ગાય છે કે તેને કાલ કર્મ નવ બાંધે રે, જમતે શિવ ધનુષન સાધે રે, એવો માર્ગ શ્રી રાધા વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો આ ભાગવત પણ આ જ પ્રકારની આજ્ઞા કરે છે કે દેવો છે એ દેવોનું પણ નિયમન કાળ કરે છે. આ દેવો કેવા છે કે આ દેવો જગતને નિયમનમાં રાખનારા છે. આ દેવો જગતને નિયમમાં રાખે છે, પણ એવા દેવોનું પણ નિયમન કાળ કરે છે. તો એ દેવતાઓમાં તો બીજું કંઈ જ સામર્થ્ય નથી, કારણ કે કાળ એમનું નિયમન કરે છે. અને કાળ સ્વરૂપે ઠાકોરજી છે, તો ઠાકોરજી જ આ દેવતાઓનું નિયમન કરે છે. અને કાલથી પર પ્રભુ કાલ રૂપે પણ દર્શન આપે. એટલે ભલે આપણે જોયું પ્રભુ કાલથી પર છે, પણ કાલ રૂપે પણ એ દર્શન આપે છે. ક્યાં આપણે આવું જોવા મળે? તો દસમ સ્કંદમાં જઈએ, જ્યાં ઠાકોરજી મથુરા પધાર્યા છે મલ્લ સભામાં, અને કંસના રંગ મંડપમાં જેવા પ્રવેશ્યા એ વખતે શ્રીમદ ભાગવત કહે છે કે કંસ તો ભોજરાજ છે, એને કાળ રૂપે ભગવાન દેખાયા, મૃત્યુ ભોજ પતે હે. આ વર્ણન ઠાકોરજીનું દસમ સ્કંદમાં છે. એ જ્યારે મલ્લ રંગ મંડપમાં પ્રવેશ કરે છે ત્યાંનું આ વર્ણન છે. એટલે શું છે કે પ્રભુ ઉપર જે દ્વેષ ભાવ રાખે ને, તો દ્વેષ ભાવ રાખનારાઓ માટે પ્રભુ કાલ રૂપે દર્શન આપે છે. એટલે ભલે કાલથી પર આ પ્રભુ છે, પણ જે પ્રભુ પર દ્વેષ કેળવે છે એના માટે તો પ્રભુ પોતે કાલરૂપ બની જાય છે, જે આ કંસના પ્રસંગમાં આપણે જોઈએ છે. અને બધા કાલની ગણના કરે છે, સેકન્ડ મિનિટ આ બધી કાલની ગણના કરે છે. તો એ કાલની ગણના કરનારાઓમાં પણ ભગવાન, એ જે કાલની ગણના થાય છે ને એમાં પણ ભગવાન જ, એ ગણનામાં પણ ભગવાન જ કાલરૂપ છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં પ્રભુ પોતે આજ્ઞા કરી કે કાલઃ કલયતામહમ કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધ. એટલે કાળને ગણનારાઓમાં હું કાલ છું. કાલઃ કલયતામહમ, તો કાલને ગણનારાઓમાં હું પોતે જ કાલરૂપ છું. અને લોકનો ક્ષય કરનાર, અત્યંત વૃદ્ધિ પામેલો એવો કાલ પણ, એટલે લોકનો ક્ષય પણ હું જ કરી રહ્યો છું. અને કોઈ પણ દિવસ નહીં ક્ષય પામનાર એવો કાલ પણ હું છું. એટલે હું તો કાલ છું, પણ મારો ક્ષય કોઈ દિવસ થતો નથી. આમ કાળ તરીકેની પોતાની ઓળખ વિભૂતિ યોગમાં ગીતામાં ઠાકોરજી ઓલરેડી આપેલી જ છે. અને જે શ્રી રઘુનાથજીએ સમજાયેલું કે કાલમાં જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે એ જ આત્મા અવતાર કરે છે, જે ગીતાના કર્મ જ્ઞાન સંન્યાસ યોગમાં પ્રભુની પ્રતિજ્ઞા છે 4થા અધ્યાયમાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ધર્મનો જ્યારે જ્યારે નાશ થાય ત્યારે ધર્મનું સ્થાપન કરવા હું મારા આત્માને ઉત્પન્ન કરું છું, અર્થાત હું અવતાર ધારણ કરું છું. અધર્મની વૃદ્ધિ
અને એ વૃદ્ધિ કરનારા દુષ્ટો એને પ્રભુ કાળ રૂપે જ દર્શન આપતા હોય છે. એટલે હિરણાક્ષ માટે પ્રભુ વરાહ અવતાર ધારણ કરે, હિરણ્યકશિપુ માટે નૃષિ બનીને પધારે. આમ દૈત્યોના કાળ માટે હરિ કાલાત્મા રૂપ બની જાય છે. અંશ અવતારો પણ પ્રભુ એના માટે ગ્રહણ કરતા હોય છે. અને દુષ્ટોનો કાલ કરીને પ્રભુ સત્ય ધર્મનું સ્થાપન કરે છે. આમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ કાલાત્મા છે. એ શ્રી મહાપ્રભુજી નામ પ્રગટ કરતા સમજાવે છે કે જે મંગલાચરણનો શ્લોક છે, બીજો મંગલાચરણનો શ્લોક, ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો, તો એમાં જે ધર્મ પ્રોજિત કૈતવ અત્ર પરમ, એ જે ભાગવતનું મંગલાચરણ છે એ બીજા શ્લોકનો આ પ્રથમ ચરણનો ગૂઢ ભાવ એ અહીંયા કાલાત્મા તરીકે શ્રી મહાપ્રભુજી આ નામથી વ્યક્ત કરે છે. તો આ સાથે આજનો આપણો સત્સંગ સમાપન કરીએ. હવે તો વસંતના દિવસો શરૂ થઈ ગયા છે, તો આપણે આશ્રયના પદમાં વસંતનું પદ બોલીશું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाई. ये श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाई. ये श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री हमने महारानी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने मारा वर्षाना भगवत स्मरण वंदन. શ્રી વલ્લભા દેશ કી જય. વસંતના દિવસોની ખૂબ ખૂબ બધાઈ. ભગવત સ્મરણ.